નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી રામ. હું છું નરેન્દ્રસિંહ ઝાલા. હમણાં ઘણા દિવસથી વિડીયો નથી બનાવ્યો, તો આપણી પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી, સજીવ ખેતી જે કહેવી, કોઈ પણ કેમિકલ વગર આપણે શાકભાજી ઘર માટે વાવી છે. તો દેખાડું કેવું જોરદાર રિઝલ્ટ છે. પાછળ તમે બધું જોઈ શકો, ટમેટા છે, લસણ છે, મરચાં છે. તો કેવું રિઝલ્ટ છે પ્રાકૃતિક ખેતીમાં દેખાડું તમને. આ ટમેટા અને લસણ મિક્સમાં છે, પ્લાસ્ટિક મલ્ચિંગ કરેલું છે. તો જુઓ તમે ટમેટા કેટલા બધા આવ્યા છે, અસંખ્ય ટમેટા. છોડ કરતાં ટમેટા વધારે છે. આમાં ફક્ત દેશી ખાતર નાખેલું છે, અને હમણાં 2 દિવસ પહેલાં ખાલી એક ગૌમૂત્રનો સ્પ્રે કર્યો છે, એક પંપમાં 2 લીટર નાખીને. બીજું કાંઈ ટ્રીટમેન્ટ કરેલું નથી. ટમેટામાં ઢગલા બંધ ફાલ આવેલો છે, અને હજી સુધી બીમારી આવી નથી. હવે જોઈએ આગળ શું થાય. ટમેટા સાઈડમાં ટમેટા છે, એની વચ્ચે ટમેટા છે, એની સાઈડમાં લસણ નાખેલું છે. લસણ પણ ખૂબ જ તંદુરસ્ત અને સારું ઊભું છે. એમ દરેક અલગ અલગ આઈટમનું વાવેતર છે. ટમેટા તમે જોઈ શકો છો. બટેકા પણ વાવેલા છે, પણ એ થોડીક અલગ રીતે વાવેલા છે. આ તમે કચરો જોઈ શકો છો, કચરાની નીચે બટેકા નાખેલા છે. તો દેખાડું તમે બેડની વચમાં જ બે બાજુ, એક બાજુ ટમેટા છે, એક બાજુ લસણ છે, અને એની વચ્ચે જે જગ્યા છે એમાં બટેકા નાખેલા છે. તો આ બટેકા તમે જોઈ શકો છો, અને ઉપરથી એનો છોડ પણ દેખાડું. આ છોડ નીકળેલો છે બટેકાનો. તો બટેકા પણ જમીન ઉપર થઈ શકે છે ડાયરેક્ટ મલ્ચિંગ કરીને. ફક્ત મલ્ચિંગ જ કર્યું છે. એની સાથે આ મલ્ચિંગમાં મરચાં. નોર્મલી અહીંયા મરચાં મેં ઘણી ટ્રાય કરી પણ થયા નથી, પણ આ ફેરે ખૂબ જ સારા થયા છે. કારણ કે ફક્ત દેશી ખાતર અને માટી 2 મિક્સ કરી વધારે દેશી ખાતર નાખ્યું છે. તો ખૂબ જ સારા મરચાં અત્યારે લાગી ચૂક્યા છે, તમે જુઓ છો. અને એની વચ્ચે સાઈડમાં લસણ મલ્ચિંગમાં વાવેતર કર્યું છે. મરચાં તમે જુઓ. આમાં પણ એક ખાલી ગૌમૂત્રનો એક જ સ્પ્રે કર્યો છે, બીજું કાંઈ ટ્રીટમેન્ટ કરેલી નથી. એવી જ રીતે અહીંયા પણ આપણે બટેકા, આ તમે જોઈ શકો છો બટેકાનું વાવેતર. આ બટેકા છે. આવી રીતે તો આવું જોરદાર રિઝલ્ટ મળ્યું છે એમને પ્રાકૃતિક ખેતીમાં, ગાય આધારિત ખેતીમાં. તો થોડીક મહેનત અને વધારે દેશી ગાયનું છાણ, ખાતર, કમ્પોસ્ટ કરેલું નાખો તો સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે. અને બટેકા તમને હું દેખાડતો હતો, વચ્ચે ફોન આવી ગયો એટલે રહી ગયું. આ તમે જોઈ શકો છો, અને ઉપર જ બટેકા થઈ રહ્યા છે. હજી તો નવા ફૂટી રહ્યા છે. તો ઘણા બધા બટેકા પણ સારા થશે. થોડુંક મલ્ચિંગ સારું હેવી કરવું પડે. આ બહાર નીકળી આવ્યા જુઓ તમે બટેકા. હજી તો કાંઈ આમાં ટ્રીટમેન્ટ પણ નથી કરેલી, ખાલી હેવી મલ્ચિંગ કરવાની જરૂર છે. તો સારા બટેકા પણ થઈ આવે છે જમીનની ઉપર. તો બધી જ વસ્તુ આપણે ટ્રાય કરી શાકભાજીમાં. મરચાં, ટમેટા, રીંગણા પણ છે, લસણ પણ છે, વટાણા પણ ટ્રાય કરી છે. વટાણા દેખાડું. આ છોડ ઊભા છે. બટેકા છે. તો આવી રીતે સામે રીંગણા તમે જોઈ શકો છો. બધી જ વસ્તુ આપણે પ્રાકૃતિક ખેતીમાં ટ્રાય કરી છે, ને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. તો તમે પણ ખેતી અપનાવો. વધારે વધારે દેશી ખાતરનો ઉપયોગ કરો. રાસાયણિક ખાતર અને જંતુનાશકોને દૂર રાખો તમારી જમીન અને પાકથી. જમીનનું ફળદ્રુપતા વધશે, વાતાવરણ શુદ્ધ થશે, તમારા સ્વાસ્થ્યને પણ કોઈ નુકસાન નહીં થાય. રીંગણા પાછળથી વાવેતર કરેલું છે એટલે હજી થોડાક નાના છે.